વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 1 ચેપ્ટર 7 દાવા ફરિયાદ અને તેની પતાવટના પત્રો વિશે આજે આપણે સમજીશું. હવે સૌપ્રથમ આપણે આ ચેપ્ટરમાં એ શીખવાનું છે કે કમ્પ્લેન છે એ આપણે લખવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે અને જે કમ્પ્લેનના પત્રો લખતી વખતે કઈ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે અને કમ્પ્લેનના જે પતાવટના જે પત્રો છે તેમજ જે દાવા પતાવટના જે પત્ર છે એના જે સિદ્ધાંતો આપેલા છે. ત્યાર પછી કે જે કમ્પ્લેન લેટર છે એ લખીએ છીએ આપણે તો કયા મુદ્દા છે એ ધ્યાનમાં રાખવાના છે અને સૌથી છેલ્લે કે પત્ર કે આપણે કમ્પ્લેન લેટર છે કેવી રીતે લખવાનો છે એ સમગ્ર વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. આ દરેક મુદ્દાનો છે આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરીશું. હવે સૌપ્રથમ આપણે સમજીએ કે જે પ્રસ્તાવના કે આપણે કમ્પ્લેન લેટર લખવાની જરૂરિયાત શા માટે ઊભી થાય છે, શા માટે આપણે કમ્પ્લેન લેટર લખવું પડે છે. આપણે આગળ શીખી ગયા કે આપણે ઓર્ડર આપીએ છીએ, જ્યારે વેપારી ઓર્ડરને સ્વીકારે છે અને પછી આપણને જે માલસામાન પહોંચાડે છે અને ઘણી વખત માલસામાન ના પહોંચાડી શકે તો ઓર્ડર રદ કરતો પણ પત્ર આપણને લખે. તો આમ આવા સંજોગોમાં જ્યારે આપણને માલસામાન મળી જશે અને એ માલસામાન છે કોઈ પણ રીતે અયોગ્ય હશે, એનું પેકિંગ અયોગ્ય હશે અથવા તો જે માલસામાન આપણને મળ્યો છે એ જે અયોગ્ય ગુણવત્તાવાળો હશે કે જે હલકી કક્ષાનો હશે, તો એવા સંજોગોમાં આપણને કમ્પ્લેન લેટર લખવાની એ આવશ્યકતા જોવા મળે છે. તો આમ એવું પણ બની શકે છે કે જે માલસામાન છે એમાં જે વેચનાર વેપારી છે એના પક્ષે એટલે કે વેપારી તરફથી જે ભૂલ થઈ છે તો એના કારણે જે ગ્રાહક પોતે શું કરી શકે છે, કમ્પ્લેન લેટર એ લખી શકે છે અને વેપારી પણ ચોક્કસ જ્યારે કમ્પ્લેન લેટર આવે છે એ પોતે શું કરે છે, સ્વીકાર કરે છે કે હા અમારી જે રીતે ભૂલ થઈ હશે એના કારણે શું થયું છે, તમને માલસામાન અયોગ્ય મળ્યો હશે. વેપારી પોતે ચોક્કસ એવું માને છે કે જે ગ્રાહકનો સંતોષ એ જ શું જોવા મળે છે, અમારો જે નફો છે. કેમ? તો આપણે જાણીએ છીએ કે ગ્રાહક શું જોવા મળે, ભગવાન. કેમ? તો વેપારી જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે, જો ખરીદનાર જ ના હોય, પ્રોડક્શન કરેલું શું કામનું, કંઈ જ કામનું નથી. એટલે કે ઉત્પાદન કરેલું છે એનું વેચાણ થાય ખૂબ જ મહત્ત્વનું છે. હા, આપણે એવું પણ જાણીએ છીએ કે થોડી ઘણી ભૂલ તો દરેક પક્ષે જોવા મળે છે, ગ્રાહક પક્ષે પણ ભૂલ થાય અને વેપારી પક્ષે પણ થઈ શકે છે. તો આમ ભૂલ થાય છે પણ એનું ચોક્કસ નિવારણ કરવાનું એ જે વેપારીની પોતે જવાબદારી છે. તો આવા સંજોગોમાં જે ગ્રાહક પોતે કમ્પ્લેન કરે છે, જે લેટર લખે છે એનો યોગ્ય રીતે વેપારી પોતે શું કરે છે, સ્વીકાર કરે છે. હવે આપણે સૌપ્રથમ સમજીશું કે જે દાવા ફરિયાદના પત્રની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે કે કેવા સંજોગોમાં આપણે કમ્પ્લેન લેટર લખવો એ આવશ્યક છે. આ ક્વેશ્ચન પૂછાય કે દાવો કે ફરિયાદ છે એ પત્રની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે. આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા કે ઓર્ડર આપતા પત્ર, પછી ઓર્ડરની જે સ્વીકૃતિ કરવામાં આવે છે એટલે વેપારી પોતે શું કરે છે, જે તે ગ્રાહકે ઓર્ડર આપ્યો છે એનો સ્વીકાર એ પોતે વેપારી કરે છે. અને સૌથી છેલ્લે આપણે એ શીખ્યા કે વેપારી અને ગ્રાહક એ ઓર્ડરનો રદ પણ કરાવી શકે છે. હવે ઓર્ડર રદ કરવાના કારણ બંને પક્ષે જોવા મળે છે, વેપારી પણ કરાવે છે અને ગ્રાહક પણ. હવે જ્યારે ગ્રાહક કરાવે છે તો ગ્રાહક પોતે ક્યારે કેવા સંજોગોમાં ઓર્ડર રદ કરાવે છે, તો એને જે માલસામાન જે તે ટાઈમ સમય મર્યાદામાં નથી મળતો, એટલે કે જે સમય મર્યાદા કીધી હોય એ પ્રમાણે જો માલસામાન એ પહોંચાડી શકતા નથી વેપારી, તો એવા સંજોગોમાં શું કરે છે, ગ્રાહક પોતે ઓર્ડરને રદ કરાવે છે. અથવા એવું પણ બની શકે કે જે માલસામાનનો ઓર્ડર અપાઈ ગયો છે ભૂલથી, કેવી ભૂલ કે જે મેનેજરની ભૂલના કારણે કે સ્ટોક હોવા છતાં પણ ઓર્ડર આપી દીધો છે અને જરૂરિયાત નથી હાલ, તો એવા સંજોગોમાં ગ્રાહક પોતે શું કરશે, ચોક્કસ વેપારીને જાણ કરશે કે અમારી ભૂલના કારણે ઓર્ડર અપાયો છે. અને વેપારી કેવા સંજોગોમાં ઓર્ડર રદ કરાવે છે, આ ગ્રાહક તરફથી ઓર્ડર રદ કરે તો વેપારી પોતે શું કરે છે કે જે તે ઓર્ડરનો સ્વીકાર કરી લીધો છે પણ છતાં એ માલસામાન છે એ પોતાની પાસે સ્ટોકમાં નથી એટલે કે ઉત્પાદન થઈ શક્યું નથી. એક કોઈ પણ કારણ હોઈ શકે કે કર્મચારીના હડતાલના કારણે અથવા તો જે તે યોગ્ય જે મશીનરીનો યુઝ કરવામાં આવે છે ટેકનોલોજીનું, એ ટેકનોલોજીમાં કોઈ પણ પ્રકારની જે ખામી જોવા મળે છે, તો એવા સંજોગોમાં એ પોતે શું કરી શકે છે, જે માલસામાન છે એ પહોંચાડી શકતા નથી. તો આમ વેપારી પણ પોતે શું કરે, ઓર્ડરને રદ કરાવે છે. તો આપણે આ શીખ્યા હતા. અને હવે આ કમ્પ્લેન લેટર છે એ શા માટે લખવામાં આવે છે, તો સૌપ્રથમ છે કે ઓર્ડર પ્રમાણેનો માલસામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય. હવે ખાસ સમજો, જો આપણે આગળ લેટર જે શીખી ગયા છીએ એવી જ રીતે એમાં કોઈ પણ ભૂલ હશે, માલસામાન મળી ગયો છે ગ્રાહકને
અને એ ગ્રાહક પોતે વેપારીને શું કરે છે, કમ્પ્લેન લેટર લખે છે. હવે કેવી ભૂલના કારણે તો જુઓ, સૌપ્રથમ કે વેપારી તરફથી જે માલ સામાન મોકલવામાં શું કર્યું છે, ખૂબ જ લેટ કર્યું છે. એમને ઓર્ડર રદ કરવાનું કારણ છે. એવી જ રીતે આ શું છે કે જે વેપારીની ભૂલના કારણે માલ સામાને સમયસર આપણને નથી પહોંચાડ્યો. તો એવા સંજોગોમાં આપણે કમ્પ્લેન લેટર લખી શકીએ છીએ કે કેમ તમે માલ સામાન અમને લેટ પહોંચાડ્યો છે. સેકન્ડ મુદ્દો છે કે જે માલ સામાન આપણને મળ્યો છે એ માલ સામાનમાં વજનમાં ઓછું ઘટ જોવા મળે છે. જે તે વેપારી આપણને ચોક્કસ માલ સામાન પહોંચાડી દીધો છે, પણ માલ સામાન કેવો જોવા મળે છે, આપણને જે ઓછું એનું વજન જોવા મળે છે. દાખલા તરીકે વાત કરું, આપણે જે ઓર્ડર આગળ શીખ્યા હતા, ઓર્ડર કરીએ કે કરિયાણાની વસ્તુની આપણે ખરીદી કરવી છે અને એમાં આપણે અલગ અલગ વસ્તુ છે, જે કઠોળ વસ્તુની આપણને પસંદગી કરી હતી કે આટલા કિલો અમારે જોઈએ છે. હવે જે આપણે કીધું હોય એ પ્રમાણે માલ સામાન નથી મોકલ્યો, તો શું કહીશું આપણે, જેટલા કિલો આપણે વજનમાં કીધું છે કે અમારે આટલા મગ જોઈએ છે, આટલા ચણા જોઈએ, એટલે ચણાની દાળ જોઈએ છે, મગની દાળ, જો એ કોઈપણ પ્રકારનો વજનમાં ડિફરન્ટ જોવા મળે તો ચોક્કસ આપણે વેપારીને શું કરવાનું છે, જાણ કરવાનું છે. તો એના માટે આપણે શું કરીશું, લેટર લખીશું કે આ માલ સામાન છે એ વજનમાં આટલો ઘટ છે. મગ છે તો મગમાં આટલું અમે મંગાવ્યા હતા, તો એમાં 2 કિલો ઓછા મંગાવ્યા છે. ચણાની દાળ છે તો ચણાની દાળ છે એ 5 કિલો ઓછી છે. તો આમ સમગ્ર વિશે આપણે શું કરીશું, લેટર દ્વારા વેપારીને જાણ કરીશું કે જેથી વેપારી પોતે શું કરી શકે છે, આપણે જે તે માલ સામાન ઓછો આવ્યો છે એ પોતે જાણી શકે છે. આગળનો મુદ્દો કે વેપારી તરફથી નમૂના મુજબનો માલ સામાન ન મોકલવાના બદલે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો છે. કે આપણે જે પ્રમાણે ઓર્ડર કર્યો છે અને એ પ્રમાણે, એટલે કે જે સેમ્પલ વેપારી આપણને સૌપ્રથમ જણાવ્યું હોય, આપણને બતાવ્યું છે અને એ પ્રમાણેનો માલ સામાન છે આપણને નથી પહોંચાડ્યો. એના કરતાં કેવો માલ સામાન એમને મોકલ્યો છે કે જે આપણે કહી શકીએ કે જે લો ક્વોલિટી, હલકી ગુણવત્તાવાળો. તો આપણે શું કરીશું, એ માલ સામાન આપણે રિટર્ન કરીશું કે અમારે આવો માલ સામાન છે જરૂરિયાત નથી. તો સૌપ્રથમ આપણે જાણ કરવા માટે શું કરવું પડે, એમને લેટર લખવો પડે કે જે માલ સામાન અમે ઓર્ડર કર્યો છે એ પ્રમાણેનો માલ સામાન તમે અમને મોકલી આપેલો નથી. તો એ જણાવવા માટે એમને આપણે ચોક્કસ લેટર લખવો પડે. આપણે જાણીએ છીએ કે માર્કેટમાં અલગ અલગ વસ્તુ મળે છે, સારી વસ્તુ પણ મળે અને એનાથી જે લો ક્વોલિટીની વસ્તુ પણ મળે છે. એટલે કે જેવું આપણે ખર્ચ કરીશું એવું આપણને સામે શું મળશે, વસ્તુ એ સારી ગુણવત્તાવાળી મળે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે ઘઉં છે, ચોખા છે, આમ અલગ અલગ ગુણવત્તાવાળા મળે છે. સારી ક્વોલિટીના પણ મળે છે અને લો ક્વોલિટીના પણ આપણને માર્કેટમાં એ વસ્તુ જોવા મળે છે. ઘઉંની વાત કરું તો એવા પણ ઘઉં મળે છે કે એમાં સહેજ પણ કાંકરી પણ ના જોવા મળે, એટલે કે વીણાટવાળા પણ ઘઉં માર્કેટમાં મળે છે આપણને. અને એવા પણ ઘઉં મળે છે કે જેનાથી આપણે કહીએ કે થોડાક લો ક્વોલિટી, કે એમાં આપણને વીણાટની જરૂરિયાત રહે, એટલે કે આપણે વીણવા પડે, એમાં કાંકરી ક્યાંક જોવા મળે આપણને. તો આપણે જેવો વસ્તુનો ઓર્ડર કર્યો છે એવો આપણને ના મળે તો આપણે શું કરવાનું છે, લેટર દ્વારા એ વેપારીને જાણ કરવાની છે કે અમને આ માલ સામાને નથી પહોંચાડ્યો તમે. આગળનો મુદ્દો કે ઓર્ડરમાં જે દર્શાવેલ છે એ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારીએ મોકલ્યો છે. કે જે માલ સામાન આપણે ઓર્ડર કર્યો છે એના કરતાં કેવો માલ સામાન આપણને પહોંચાડ્યો છે, આખું જ જે ડિફરન્ટ ચેન્જ માલ સામાન શું જોવા મળે છે, આપણને જુદો જ મોકલ્યો છે. ઉદાહરણ તરીકે હું કહું કે આપણે જે મગ કીધા હતા કે અમને આટલા કિલો મગની જરૂરિયાત છે અમુક, તો એના કરતાં આપણને જે વસ્તુ આપી છે એ કેવું આપ્યું છે, આખી જુદી, કે જે ચોખાનો આપણે ઓર્ડર જ નથી કર્યો અને ચોખા આપણને મોકલ્યા છે. તો આપણે શું કરીશું, આ આખો જ માલ સામાન છે ચેન્જ જોવા મળે. જો કરિયાણાની વસ્તુ છે પરંતુ ભૂલના કારણે ઓર્ડર જે છે એની જગ્યાએ મગની જગ્યાએ એમને ચોખા છે આપણને મોકલી આપ્યા છે. આપણે એમને જાણ કરવાની છે કે જરૂરિયાત, જો આપણે ચોખાની હોય તો આપણે રાખીશું, પરંતુ જો નથી જરૂરિયાત તો આપણે રિટર્ન કરીશું અને આપણે જે જરૂરિયાતની વસ્તુ છે મગ, એ આપણે શું કરીશું, એ વેપારી પાસેથી ચોક્કસ મંગાવીશું. પણ આ ભૂલથી એમને આપણને ઓર્ડર જે આપી દીધો છે તો આપણે જણાવવાની શું છે, આપણી એક ફરજ છે. તો આમ આપણે એમને વેપારીને જાણ કરીશું. આગળનો મુદ્દો છે કે માલ સામાનના વહન દરમિયાન કે યોગ્ય પેકિંગના અભાવે માલ સામાનને જે નુકસાન પહોંચ્યું હોય, જે માલ સામાન એમને મોકલ્યો છે એ રસ્તામાં, એટલે કે માલ સામાન જે વેપારી તરફથી આવતા ગ્રાહક સુધી રસ્તામાં કોઈ પણ પ્રકારનું જે માલ સામાનને નુકસાન થયું હોય, શેના કારણે જે પેકિંગ છે અયોગ્ય કર્યું હોય, તો એવા સંજોગોમાં જે માલ સામાનને નુકસાન પહોંચ્યું છે, માલ સામાનને ડેમેજ થયું છે. હવે માલ સામાન છે જો અયોગ્ય પેકિંગ હશે તો બધું માલ સામાન ઘણી વખત એવું પણ બને કે ઉતારતી વખતે જે બેગ થેલી છે એ તૂટી જાય તો બધું માલ સામાન શું થશે, નીચે ઢોળાઈ જશે. તો એ અયોગ્ય માલ સામાન આપણે કહી શકીએ કે જેનો આપણે વપરાશ નથી કરી શકતા. તો ચોક્કસ અયોગ્ય પેકિંગના કારણે માલ સામાનને જે નુકસાન થયું છે એની જાણ આપણે શું કરવાની છે, વેપારીને કરવાની છે. શેના દ્વારા, લેટર દ્વારા.
તો આમ અયોગ્ય જે પેકિંગ છે અને એના કારણે જે નુકસાન થયું છે માલસામાન, એની જાણ આપણે ચોક્કસ વેપારીને કરીશું. આગળનો જે મુદ્દો છે કે ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતિયા બિલમાં દર્શાવેલમાં જે ફેરફાર જોવા મળશે. ડિફરન્સ એમાં છે, ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે જ્યારે ઓર્ડર કર્યો છે વેપારીને અને એ વખતે આપણે જે ભાવ નક્કી કર્યો છે કે ત્યારે જે કન્ડિશન આપણે કરી હોય કે આ માલસામાન છે, અલગ અલગ વસ્તુ છે કરિયાણાની, અને એ વસ્તુનો ભાવ જેટલા કિલો પર આપણે શું કર્યો, ભાવ નક્કી કર્યો હોય. જ્યારે આપણને માલસામાન વેપારી મોકલે છે એટલે કે જે ભરતિયા બિલ છે એમાં ડિફરન્ટ જોવા મળે. તેમ આપણે લેટર જ્યારે શું કરીશું, ભાવ આપણને ક્યારે મળશે કે જ્યારે આપણે ઓર્ડર કરીએ છીએ એમાં પણ આપણને ચોક્કસ વેપારી જાણ કરી દેશે કે આટલી વસ્તુનો આટલો ભાવ રહેશે. જ્યારે આપણે પૂછીશું ત્યારે સેમ્પલ મંગાવીએ અને પછી જ્યારે આપણે ઓર્ડર કરીશું અને જ્યારે વેપારી આપણને શું કરે છે, ઓર્ડર સ્વીકારી અને પોતે શું કરે, માલસામાન આપણને ટાઈમસર પહોંચાડશે એવું જાણ કરે છે, માલસામાન મોકલશે, એ દરમિયાન છેલ્લે એ બિડાણ તરીકે લેટરની પાછળ બંને વસ્તુ જોઈન કરશે. શું જોઈન કરે છે? એક તો કે જે માલસામાન છે એ કેટલો એનો ખર્ચ થયો છે અને ટ્રાન્સપોર્ટ બિલ કે માલસામાન મોકલવામાં પાછળ કેટલો ખર્ચ થયો છે, બંને બિલ પોતે શું કરે છે, જોઈન્ટ કરે છે. હવે આ બિલમાં શું જોવા મળે, તફાવત જોવા મળે છે. તો જે ફેરફાર જોવા મળે છે, ભલે જે સામાન્ય ફેરફાર છે છતાં પણ આપણે શું કરવાનું છે, વેપારીને જાણ કરવાનું છે કે ભાઈ તમે જે કીધું છે એના કરતાં જે બિલ આવ્યું છે એમાં જે ભાવ છે એ કેવો દર્શાવે છે, ઊંચો દર્શાવેલ, વધારે ભાવ લીધો છે. શા કારણે આ વધારે ભાવ લીધો છે? એ પણ બની શકે કે અમુક વસ્તુના ભાવ વધી ગયા હોય, પણ આપણને ખબર નથી. તો આપણે જાણવા માટે શું કરવાનું છે, લેટર એ આપણે લખીએ છીએ. આગળનો મુદ્દો છે કે જે વેપારીના કર્મચારીએ ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન દાખવ્યું હોય. જે વેપારી છે એના કર્મચારીએ જે ગ્રાહક એટલે કે ખરીદનાર સાથે, જે ખરીદનાર છે એની સાથે અસભ્ય વર્તન કર્યું હોય તો એવા સંજોગોમાં જે ગ્રાહક પોતે શું કરે, કમ્પ્લેન લેટરે લખે છે. તો આમ લેટર કમ્પ્લેન ક્યારે આપણે લખવાની ખૂબ જ આવશ્યકતા ઊભી થાય, તો ફરીથી હું યાદ કરાવી લઉં કે આપણે કમ્પ્લેન લેટર ત્યારે લખીશું કે જ્યારે આપણને માલસામાન છે જે તે વજન છે ઓછું આપેલું હોય જે વેપારીએ, અથવા માલસામાન છે એ હલકી ગુણવત્તાવાળો આપણને પહોંચાડ્યો હોય. જે માલસામાન આપણે ઓર્ડર કર્યો છે એ પ્રમાણેનો માલસામાન આપણને મોકલ્યો જ નથી, અને જે માલસામાન મોકલ્યો છે એ કંઈ પણ રીતે ડેમેજ થયેલો જોવા મળે, અથવા જે બિલ છે, જે ભાવ આપણને નક્કી કર્યો છે અને જે બિલ બંનેમાં ડિફરન્ટ જોવા મળે છે, તો આવા સંજોગોમાંના આપણે કમ્પ્લેન લેટર છે એ લખીએ છીએ. આ ક્વેશ્ચન પૂછાય કે કમ્પ્લેન લેટર છે લખવાની ક્યારે આવશ્યકતા ઊભી થાય, જરૂરિયાત ક્યારે ઊભી થાય છે, તો આ પ્રમાણે કમ્પ્લેન લેટર લખવાની જરૂરિયાત જોવા મળે છે. હવે આપણે શીખીશું કે જે કમ્પ્લેન લખીએ છીએ આપણે એ પત્રમાં કઈ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે આપણે લેટર લખીશું તો એમાં કઈ બાબત છે ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે. અગાઉ પણ આપણે શીખી ગયા છીએ કે જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ, ઓર્ડરનો સ્વીકાર કરીએ છીએ અને જ્યારે ઓર્ડર રદ કરીએ છીએ તો ત્યારે કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. એમાં પણ અમુક બાબતો જે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ચોક્કસ રીતે જે તે માલ સામાન જોઈએ છીએ તો ઓર્ડર આપીએ ત્યારે આપણે શું કરીશું, જણાવશું તો અમારે પેકિંગ યોગ્ય જોઈએ છે અને જે ચોક્કસ સમય મર્યાદાની અંદર અમને માલ સામાનને મળવું જોઈએ. એ બધી જ વિગતો આપણે શું કરીશું, જ્યારે આપણે લેટર લખીએ છીએ એમાં ધ્યાનમાં રાખીએ છીએ. જેવું આપણે જોઈએ છે એવું પેકિંગનું આપણે શું કરીશું, એમાં માંગ કરીશું. અને એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે જે તે આપણે પેમેન્ટની ચૂકવણી કરીએ છીએ તો એ પણ કેવી રીતે કરીશું. એ બધી જ વિગતો આપણે શું કરીશું, એ લેટર લખીએ છીએ એમાં ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ વસ્તુ. જ્યારે આપણે લેટર લખીશું તો દરેક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની. એવી જ રીતે જ્યારે કમ્પ્લેન લખીએ છીએ તો એમાં પણ અમુક બાબત શું કરવી પડે, ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કમ્પ્લેન લેટર આપણે લખીએ છીએ તો કમ્પ્લેન લેટર એવા સંજોગોમાં આપણે લખવાનો છે કે આપણને જે માલસામાન મળી ગયો છે પણ એમાં કંઈ પણ પ્રકારનું જે કંઈ પણ રીતે જે ખામી જોવા મળે છે એ લેટર આપણે લખીએ છીએ તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે લેટર આપણે લખીશું, જે તે વેપારીને આપણે શું કરવાનું છે, જાણ કરવાનું છે. તો એ લેટર આપણે જ્યારે લખીશું તો લેટર લખવામાં ખૂબ જ વિવેક, જે ચીવટતાથી આપણે રજૂઆત કરવાની છે કે જે પ્રકારને આપણને અસંતોષ થયો છે, માલસામાન જે તે મળ્યો છે આપણને અને એ માલસામાનમાં આપણને જે અસંતોષ આપણે અનુભવ્યો છે તો એની જાણ આપણે લેટર દ્વારા વેપારીને કરવાની છે. હવે કેવી રીતે આપણે કરીશું, તો સૌપ્રથમ છે કે ફરિયાદના પત્રની ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ તથા પત્ર વિનમ્રતાથી લખવાનો છે. આપણે જે લેટર લખીશું એની જે ભાષા શૈલી આપણે કેવી રાખવાની છે, એકદમ સરળ
અને સ્પષ્ટ કે જે તે વેપારીને ચોક્કસ રીતે જે આપણને માલસામાન અયોગ્ય મળ્યો છે એ આપણે જણાવીએ છીએ. તો જે ભાષા સરળ અને સ્પષ્ટ રાખવાની. આગળ કે જે પત્ર છે એ વિનમ્રતાથી લખવાનો છે. આપણે જે લેટર લખીશું એ કેવી રીતે આપણે લખવાનો છે? એકદમ નમ્રતાથી. આપણે જે ગુસ્સો તો આવ્યો જ છે કે માલસામાન છે આપણને અયોગ્ય મળે છે, આપણે જે ઓર્ડર કર્યો છે એ પ્રમાણે માલસામાન નથી, અથવા તો આખો જે માલસામાન આપણને ચેન્જ મળે છે, આપણે એ માલસામાનની જરૂરિયાત છે અને જો આપણે માલસામાન સમયસર નથી મળ્યો એવા સંજોગોમાં કોઈ પણ ગ્રાહક પોતે શું કરી શકે છે? ગુસ્સામાં એ લેટર લખે છે. આપણે જો લખવાની વાત છે, જો ટેલિફોન પર આપણે વાત કરતા હોય તો પણ સામાન્ય રીતે આપણે જે અવાજ છે એ કેવો થઈ જશે? થોડો વધારે પડતો ઊંચો. કેમ કે આપણને કંઈ પણ રીતે અસંતોષ થયો છે, માલસામાન એ વેપારી મોકલે છે પણ આપણને જે બરોબર નથી લાગ્યું, તો એવા સંજોગોમાં આપણે શું કરીશું? જે આપણો જે અવાજ છે એ ફોનમાં પણ આપણે શું કરીશું? થોડોક ઊંચા અવાજથી વાત કરીશું. તો સામેવાળા વ્યક્તિને શું થશે? એનું જે દુઃખ લાગી શકે છે. એવી જ રીતે આપણે જ્યારે લેટર લખીએ છીએ ત્યારે પણ આપણી જે ભાષા છે એકદમ વિનમ્રતાથી, સરળતાથી આપણે લેટર લખવાનું છે કે જેથી સામેવાળો વેપારી છે એને કોઈ પણ પ્રકારનું છે એ દુઃખ ના લાગી શકે. આગળ છે કે ગ્રાહકને જે બાબતે અસંતોષ થયો હોય તે અંગેની જે સઘળી હકીકત, માહિતી અને આંકડાકીય રજૂઆત કરવી. જે આપણે લેટર લખીશું તો એ લેટરમાં જે અસંતોષ થયો છે કે માલસામાન જે તે મળ્યો છે એમાં કેવા પ્રકારનું જે નુકસાન જોવા મળે છે અને એની રજૂઆત દરેક જે હકીકત એ શું કરવાની છે? જણાવવાની છે. અને આંકડાકીય રીતે, આંકડાકીય એટલે કે જે તે માલસામાનમાં જો ઘટ હોય તો રજૂઆત કરવાની છે કે આ માલસામાનનો ઓર્ડર અમે કર્યો છે અને એમાં આટલું માલસામાન છે 2 થી 3 કિલો છે એ અથવા 5 કિલો જે વજન ઓછું મળ્યું છે. તો આમ આંકડાકીય રજૂઆત ચોક્કસ પોતે શું કરવાની છે? જણાવવાની છે કે જેથી વેપારીને ખબર પડે કે જે માલસામાન પહોંચાડ્યો છે એમાં કંઈ પણ રીતે ઓછો માલસામાન છે અથવા તો નુકસાનીવાળો માલસામાન તે પોતે સરળતાથી વેપારીએ સમજી શકે. આગળનો મુદ્દો કે જે બાબતની ફરિયાદ કરતા હોય તે અંગેના ઓર્ડર પત્રનો સંદર્ભ આપવો જોઈએ. શું કરવાનું છે આપણે? કે જે બાબતની આપણે કમ્પ્લેન કરીએ છીએ તે અંગેના ઓર્ડર પત્રનો સંદર્ભ આપવાનો. એટલે કે આપણે જ્યારે ઓર્ડર આપ્યો છે, આપણે શું કરીએ છીએ? જ્યારે પણ ઓર્ડર આપણે આપીએ છીએ તો એ પત્ર આપણી પાસે ચોક્કસ જોવા મળે છે. તો સંદર્ભ એટલે કે એ લેટર આપણે ચોક્કસ રીતે અંદર અહીંયા જોઈન કરીશું કે જેથી વેપારીને શું કરે? ખબર પડે કે આપણે જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડરમાં જે તે વસ્તુ છે એ કેટલી આપણે ઓર્ડર કરી છે, એની ગુણવત્તા કેવી છે, એ દરેક વસ્તુ એ વેપારી શું કરી શકે? જાણી શકે. હવે આપણને જે તે માલસામાન કેવો મળ્યો છે, દાખલા તરીકે લો ક્વોલિટીનો મળ્યો હોય તો આપણે જણાવી શકીએ છીએ કે અમે કેવો માલસામાન માગ્યો છે? સારી અને ઉચ્ચ ક્વોલિટીનો. દાખલા તરીકે વાત કરું કે આપણે ગોળ કીધો હોય કે મારે ચોક્કસ ગોળ છે એ હીરાકણી જ જોઈએ છે, જો એ કોઈ બીજી કંપનીનો મોકલે છે અથવા એનાથી થોડી ઉતરતી કક્ષાનો, તો આપણે શું કરીશું? જે ઓર્ડરપત્ર છે એ મોકલ્યો હોય તેના દ્વારા એ વેપારી પોતે જાણી શકે કે હા, ઓર્ડરપત્રમાં ચોક્કસ જે ગ્રાહક છે એને આ જ કંપનીનો અને આટલા કિલો છે એનો ઓર્ડર કર્યો છે અને આપણે જે માલસામાન મોકલ્યો છે એ કેવો છે? આખો જ એનાથી જે જુદો જ મોકલ્યો છે. તો આમ આ સંજોગોમાં એ વેપારીને ખબર પડે એટલા માટે આપણે જ્યારે કમ્પ્લેન કરીશું તો એ અંગે ચોક્કસ એક નકલ જે ઓર્ડરપત્રની છે એ આપણે અંદર જોઈન્ટ કરીશું. આગળનો મુદ્દો છે કે પત્રમાં જે બાબત અંગે ફરિયાદ કરવામાં આવી હોય તેનો દાવો સ્પષ્ટ હોવો જોઈએ. આપણે જે અંગે રજૂઆત કરીશું કે જે માલસામાન આપણને મળ્યો છે એ માલસામાન કેવો જોવા મળે છે? આપણને જે તે રીતે આપણને નુકસાનીવાળો જોવા મળે છે. કોઈ પણ હોઈ શકે, વજનમાં ઓછું હોઈ શકે અથવા તો જે ઉતરતી કક્ષાનો માલસામાન છે. તો એવી રીતે આપણે ચોક્કસ શું કરવાનું છે? જણાવવાનું છે. જે આપણે કમ્પ્લેન છે એ પત્રમાં એ લખવાની છે કે દાવો આપણે રજૂઆત કરવાની છે કે આ રીતે માલસામાન છે અયોગ્ય છે, એનું જો પેકિંગ અયોગ્ય છે ને એના કારણે નુકસાન થયું તો પણ આપણે શું કરીશું? વેપારીને ચોક્કસ રીતે જણાવીશું કે પેકિંગની ભૂલના કારણે જે માલસામાન છે એને નુકસાન પહોંચ્યું છે. લેટર લખીએ ત્યારે આપણે રજૂઆત ચોક્કસ રીતે કરવાની કે જેથી વેપારી પોતે શું કરે? સરળતાથી એ વસ્તુ જાણી શકે છે. આગળનો મુદ્દો છે કે જે દાવા ફરિયાદ અંગે વેપારી પર સીધો આરોપ ન મૂકતા પરિસ્થિતિના સુધારા માટે કઈ રીતે સમાધાન કે વળતર શક્ય છે તેના વ્યાજબી સૂચનો ગ્રાહકે જે કરવા જોઈએ. આપણે જ્યારે એક લખીશું કમ્પ્લેન લેટર તો એમાં આપણે વેપારી પર સીધો આરોપ નહીં મૂકવાનો. એ વેપારીને શું થઈ શકે? ભૂલના કારણે પણ વસ્તુ છે આવી રીતે આપણને પહોંચાડી શકે છે. હવે જે તે વસ્તુ માલસામાન આપણને પહોંચી ગયો છે, હવે એ વસ્તુ કેવી રીતે આપણે એનું જે યોગ્ય રીતે નિરાકરણ લાવી શકીએ છીએ કે માલસામાન છે એ વેપારી પોતે આપણને શું કરી શકે છે? જે આપણે રિપ્લાય પાછો આપી દઈશું, રિપ્લેસ કરી દઈશું અને એ રિપ્લાય આપણને આપે છે કે હા વેપારી, અમે માલસામાન તમને ચોક્કસ નવો જે ખૂબ જ જલ્દી પહોંચાડીશું.
તો આમ આવા સંજોગોમાં કેવી રીતે યોગ્ય રીતે નિરાકરણ આપણે લાવી શકીએ છીએ એવું ધ્યાનમાં રાખીને આપણે કમ્પ્લેન લેટરે લખવાનું છે કે વેપારી પર કોઈપણ રીતે આપણે આક્ષેપ મૂકતા નથી. હા, એવી ભૂલ થઈ શકે છે વેપારીની, તો આ માટે યોગ્ય રીતે આપણે શું કરી શકીએ છીએ, નિરાકરણ લાવી શકીએ છીએ. જો વેપારી આપણને જે તે વસ્તુ છે એ નથી પહોંચાડી શકતા સમયસર, તો એ આપણને શું કરશે, જે માલ સામાન મોકલ્યો છે આપણને અને આપણે જે પેમેન્ટ ચૂકવી દીધું તો એ સામે આપણને વળતર આપશે કે ચોક્કસ રીતે જે પેમેન્ટ આપણને ચૂકવી દીધું અગાઉથી એડવાન્સમાં તો એ આપણને રિટર્ન કરી આપશે અથવા તો એ નવો માલ સામાન આપણને પહોંચાડી શકે છે. આગળનો મુદ્દો કે જે માલ વેચનાર વેપારીનો જે વ્યવસાયિક મોભો તેમજ જે ન્યાય ભાવનાનો ઉલ્લેખ કરી ઝડપી સમાધાન માટે ધ્યાન દો કે જે વેપારી છે, વેચનાર વેપારી, એનો જે મોભો કોઈપણ વેપારી છે એ માર્કેટમાં પોતે શું કરે છે, સારો એવો જે વેપાર કરતા હોય છે તો એનો જે માર્કેટમાં એ ખૂબ જ માન સન્માન હોય છે. તો એવા સંજોગોમાં એ પોતે યોગ્ય રીતે એ જળવાઈ રહે એમનો મોભો માન અને અન્ય વ્યક્તિ જે કે ગ્રાહકો છે એની જે ભાવના છે એને ખલેલ ના પહોંચે એવી રીતે એ પોતે યોગ્ય રીતે નિરાકરણ લાવે એવો પ્રયત્ન પોતે વેપારી કરે છે. આગળનો મુદ્દો કે જે નાણાં, વેચાણ, સેવા કે પ્રતિષ્ઠા આ ચારમાંથી કોઈ અને કેટલીક બાબતોમાં નુકસાન જે થયું હોય એટલે કે નુકસાન એમને ભોગવ્યું હોય તો તેની સ્પષ્ટ આપણે જાણ કરવાની, સ્પષ્ટતા કરવાની છે કે નાણાં બાબતમાં, વેચાણ, સેવા કે પ્રતિષ્ઠા આમાંથી કોઈ પણ રીતે નુકસાન થયું હોય તો એની જાણ કેવી છે, ચોક્કસ રીતે કરવાની છે. આગળનો મુદ્દો કે શક્ય હોય તો સમાધાન અંગેનું સૂચન અને તે માટેનો નિશ્ચિત સમયગાળો દર્શાવવો જોઈએ કે આપણે જે તે ભૂલ થઈ છે તેનું યોગ્ય રીતે સમાધાન કેવી રીતે કરવાનું છે અને તે માટે કેટલા સમયગાળામાં એ વસ્તુ છે એનું નિરાકરણ લાવી શકે છે. એટલે વેપારીએ જે માલ સામાન છે આપણને કેટલી સમય મર્યાદામાં પહોંચાડશે, તો આમ ચોક્કસ રીતે પોતે શું કરશે, આપણને જણાવશે. તો આ બાબત છે ખૂબ જ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે કમ્પ્લેન લખીશું તો એ વખતે આટલા મુદ્દા છે એ ખૂબ જ ધ્યાનમાં રાખવાના છે. આ ક્વેશ્ચન પૂછાય કે કમ્પ્લેનના પત્ર લખતી વખતે કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે, તો આટલી વિગતનો છે એ સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે દાવા ફરિયાદના પત્રના જે કયા આગવા સિદ્ધાંતો છે કે કમ્પ્લેન જ્યારે લખવામાં આવે છે તો ચોક્કસ એના જે સિદ્ધાંતો છે કે કયા સંજોગોમાં કમ્પ્લેન લેટર એ લખવામાં આવે છે. તો અહીં 3 સિદ્ધાંતો છે. કમ્પ્લેન જ્યારે કરવામાં આવે છે એના 3 સિદ્ધાંતો છે. સૌપ્રથમ છે કે ગ્રાહક હંમેશા સાચો હોય છે. સૌપ્રથમ છે કે જ્યારે કમ્પ્લેન લખવામાં આવે છે, ગ્રાહક લખે છે પોતે કમ્પ્લેન વેપારીને, તો ગ્રાહક એ હંમેશા સાચો હોય ત્યારે જ કમ્પ્લેન લખે છે. સેકન્ડ મુદ્દો છે યોગ્યતા અને વ્યાજબીપણું તપાસી જે પતાવટ. ત્રીજો મુદ્દો છે ગ્રાહક સાવધાન. તો આમ ગ્રાહક સાવધાન 3 છે કે જે કમ્પ્લેનના જે આપણે લખીએ છીએ લેટર એના જે સિદ્ધાંતો. હવે શોર્ટ ક્વેશ્ચનો પૂછાય કે ફરિયાદ પતાવટના પત્રના સિદ્ધાંતો કેટલા છે, તો 3. અને એવી રીતે બીજો ક્વેશ્ચન પૂછાય કે જે ફરિયાદની પતાવટના પત્રના જે સિદ્ધાંતો છે એ સમજાવો, તો આ 3 સિદ્ધાંત છે એ સમજાવવાના રહેશે. આમ 2 રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે આપણે દરેક મુદ્દા છે એને વિસ્તૃતમાં સમજીએ કે કયા સિદ્ધાંતો છે કમ્પ્લેન કરવામાં આવે છે ત્યારે. આમ તો આપણે જાણીએ જ છીએ કે ગ્રાહક હંમેશા પોતે વેપારીને જણાવવા માટે શું કરે છે, લેટર લખે છે કે કોઈ પણ રીતે ભૂલના કારણે આપણે જાણીએ છીએ સામાન્ય રીતે વેપારી જાણી જોઈને તો આપણને નુકસાનીવાળો માલ સામાન કે જે આપણે કહીએ કે જે ઉતરતી કક્ષાનો માલ સામાન એ પહોંચાડતા નથી. એ ભૂલના કારણે જ આપણને શું કરે છે, માલ સામાનને મોકલે છે. તો આપણે પણ ખાલી જણાવવાની શું છે, એક ફરજ છે ગ્રાહકની. તો ગ્રાહક પોતે શું કરે છે, એમને જાણ કરે છે. તો હવે પહેલો મુદ્દો આપણે જોઈએ કે જે ગ્રાહક હંમેશા સાચા હોય. તો કેવી રીતે? તો પૂરતા કારણ વગર ગ્રાહક ક્યારેય દાવો ફરિયાદ કરે નહીં. તેથી ગ્રાહકના દાવાને યોગ્ય માની વ્યાજબી વળતર આપવું જોઈએ અને આ પ્રકારની નીતિ મોટા વેપારીઓ અનુસરતા હોય છે. આપણે એ વાત તો ચોક્કસ ધ્યાનમાં રાખીએ જ છીએ કે જ્યારે પણ કમ્પ્લેન લેટર લખવામાં આવે છે તો એ માટે
જે વેપારીને જણાવીએ છીએ આપણે, તો ચોક્કસ ક્યારે આપણે એમને જણાવીશું કે આપણી પાસે કોઈ પ્રૂફ છે ત્યારે જ. આપણે એમનામ તો લેટર લખીએ નહીં એમને કે ફરિયાદનો કે દાવો ફરિયાદ જ્યારે કરીએ છીએ આપણે, તો ગ્રાહક છે એ ચોક્કસ રીતે એમની પાસે જે કારણ છે એ કારણને ધ્યાનમાં લઈને જ આ કમ્પ્લેન લેટર લખે છે. અને ચોક્કસ રીતે જે ગ્રાહકના દાવાને યોગ્ય માની એનું વ્યાજબી વળતર પણ વેપારી પોતે શું કરે છે, ચૂકવી આપે છે. આપણે જો આપણી પાસે પ્રૂફ છે તો આપણે શું કરીશું, કમ્પ્લેન લેટર લખીશું ત્યારે ચોક્કસ રીતે જણાવીશું કે ઓર્ડરનો આપણે શું કરીશું, ઓર્ડર પત્ર જ્યારે કર્યો છે તો એની એક નકલ આપણે શું કરીશું, જોઈન્ટ કરીશું કે જેથી ખબર પડે વેપારીને કે આપણે જે તે માલસામાન કેવો ઓર્ડર કર્યો છે અને એમને માલસામાન આપણને કેવો મોકલ્યો છે. જો બંનેમાં તફાવત જોવા મળે છે તો એ પોતે વેપારી પણ શું કરે, સરળતાથી સમજી શકે છે કે જે તે માલસામાન છે એ હકીકતમાં અમારી જે ભૂલના કારણે તમને એ અયોગ્ય મળ્યો છે. તો આવી રીતે આવા સંજોગોમાં ગ્રાહક કેવો જોવા મળે છે આપણને, સાચું, અને આપણે જે માલસામાનની જરૂરિયાત છે એવા જ વસ્તુની આપણે ઓર્ડર કરી છે. કેમ, તો સામે આપણે પણ એ વસ્તુ છે એ વેચાણ માર્કેટમાં કરવાનું છે. એટલે વેપારીને આપણે જણાવવા માટે શું કરવાનું છે, ચોક્કસ રીતે કમ્પ્લેન છે એ આપણે લખીશું. હવે બીજો મુદ્દો છે કે જે યોગ્યતા અને વ્યાજબી પણ તપાસી જે પતાવટ. તો આ સિદ્ધાંત મુજબ જે મળેલી ફરિયાદના બધા જ કારણો જોઈ તપાસી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. તેમાં વ્યાજબી જણાતા દાવા અંગે યોગ્ય પતાવટ માન્ય રાખવામાં આવે છે. પોતે શું કરે છે વેપારી, એ જ્યારે પણ ગ્રાહક તરફથી કમ્પ્લેન લેટર મળે છે, જે ફરિયાદ કરતા જે પત્રો હોય છે, તો એ ફરિયાદના જે બધા જ કારણો છે એ પોતે શું કરે છે, ચેક કરે છે, તપાસે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે. અને તેમજ જે નિર્ણય લે છે એ પ્રમાણે એ દાવા અંગે યોગ્ય રીતે પતાવટ પોતે શું કરે છે, માન્યતા રાખે છે. એટલે કે દરેક વેપારી પોતે શું કરે છે, આ સિદ્ધાંત મુજબ જ કમ્પ્લેનની જે પતાવટ એ પોતે કરતા હોય છે. કેમ, તો ભૂલ કોની છે, વેપારીની પોતાની ભૂલના કારણે માલસામાન છે અયોગ્ય મળ્યો છે અને પોતે શું કરે, સ્વીકારે છે અને ચોક્કસ સ્વીકારીને પોતે યોગ્ય રીતે નિરાકરણ લાવે છે કે માલસામાન જો ગ્રાહક ઈચ્છે તો એ ફરીથી પણ શું કરે, મોકલી આપે છે. અને જો વેપારી એવું પણ કહી શકે છે કે ગ્રાહકને માલસામાનની જરૂરિયાત નથી, તો જે પેમેન્ટ ચૂકવ્યું છે એ પેમેન્ટ શું કરશે, પાછું એમને રિટર્ન આપશે. તો આવા સંજોગોમાં વેપારી એ ગ્રાહકની જે દરેક વસ્તુ છે, દરેક બાબતને ધ્યાનમાં લઈ અને પોતે શું કરે, યોગ્ય રીતે એનું નિરાકરણ લાવી શકે છે. વેપારીને ચોક્કસ એ ગ્રાહકનું ધ્યાન રાખવાની જવાબદારી છે અને એ પ્રમાણે જ યોગ્ય રીતે નિર્ણય લે છે. જો ગ્રાહકને માલસામાન જલ્દી જોઈએ છે તો એ પોતે ઝડપમાં ઝડપ કરી અને માલસામાનને પહોંચતો કરાવે છે. અને જો માલસામાનને નથી ગ્રાહકની જરૂરિયાત હાલ, તો એ પોતે શું કરશે, પેમેન્ટ ચૂકવી આપશે. તો આમ જે રીતે ગ્રાહકને જરૂરિયાત છે એવી જ રીતે વેપારીએ પોતે શું કરશે, યોગ્ય રીતે નિર્ણય લેશે. તો આગળનો ત્રીજો મુદ્દો છે કે જે ગ્રાહક સાવધાન. તો માલસામાન વેચ્યા પછી વેચાણકર્તાની કોઈ જવાબદારી રહેતી નથી, માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલસામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈપણ પ્રકારનો દાવો ફરિયાદ સાંભળવામાં આવશે નહીં. અહીં જે માલસામાન વેચાણ થઈ ગયું છે પછી શું છે, જે વેપારી છે એની કોઈપણ પ્રકારની જવાબદારી જોવા નથી મળતી. માટે જ્યારે પણ ગ્રાહક ખરીદી કરશે ત્યારે શું કરશે, માલસામાને પોતે ચકાસણી કરીને જ ખરીદશે. અને પછી જો કોઈ પણ કમ્પ્લેન હશે તો એ વેપારી પોતે શું કરે, સાંભળતા નથી. અને આવું શું કેટલાક વેપારી પેઢીઓ જ અપનાવે છે. જો આવું કરે છે તો એ ગ્રાહક છે એ ફરીથી વેપારીની ત્યાં શું પોતે વસ્તુ ખરીદી કરવાનું પસંદ નથી કરતા. અને આ એક શું છે, વેપારી માટે ખૂબ જ અઘરું છે કે કોઈપણ ગ્રાહકને જો આ રીતે જણાવવામાં આવે છે કે અમે કોઈપણ પ્રકારનું નુકસાન થશે માલસામાનને તો અમે ફરીથી એ તમને માલસામાનને પહોંચાડીશું નહીં, અથવા તો જે તે પેમેન્ટ છે એની ચૂકવણી પણ અમે તમને રિટર્નમાં કરીશું નહીં, જે તમે અમને એડવાન્સમાં કરી છે. જો આવું અગાઉથી જ આપણે કહી શકીએ છીએ એમને, ગ્રાહકને, તો ગ્રાહક પહેલેથી શું કરી શકે, ચેતી શકે છે. ગ્રાહક ચોક્કસ રીતે માલસામાનની પૂરેપૂરી ચકાસણી કરીને જ પછી શું કરે, ખરીદી કરે. પરંતુ રસ્તામાં જ્યારે માલસામાન પહોંચતા એમને કોઈ ડેમેજ થાય છે માલસામાનને, તો એની જવાબદારી છે એ જો વેપારી નથી લેતા તો બધું જ નુકસાન કોને ભોગવવું પડે, ગ્રાહકને ભોગવવું પડે છે. તો આમ પરંતુ આવું કોણ કરે છે, અમુક જ પેઢીઓ જોવા મળે છે. દરેક વેપારી છે આવું શક્ય નથી. દરેક વેપારી પોતે શું કરે છે, સમજે છે. કેમ, એ પણ ગ્રાહક છે, કોઈ જગ્યાએ માલસામાનની ખરીદી એ વ્યક્તિએ પણ કરવી પડે છે, જે આપણે કહી શકીએ. તો આમ આવા સંજોગોમાં ચોક્કસ ધ્યાનમાં રાખે છે કે વેપારી પોતે ગ્રાહકને કેવી રીતે છે એ માલસામાન છે પહોંચાડવો યોગ્ય રીતે. તો આમ જે દાવા ફરિયાદની જે પતાવટના પત્ર છે એના જે 3 સિદ્ધાંતો છે ખાસ યાદમાં રાખવાના.
કે વેપારીએ પોતે શું કરે છે, ગ્રાહકને યોગ્ય રીતે ન્યાય મળે એવી રીતે પોતે લેટરે રજૂઆત કરે છે, લખે છે. માલસામાન જેવી જરૂરિયાત, જો માલસામાનની જરૂરિયાત હોય તો વેપારી પોતે પણ શું કરે, ગ્રાહકને માલસામાન યોગ્ય ગુણવત્તાવાળો પહોંચાડી શકે છે અને પેમેન્ટ પણ જ્યારે એમને સગવડ હોય એ પ્રમાણે ચૂકવી શકે એવી કન્ડિશન પણ વેપારી મૂકી શકે. તો આમ જે દાવા ફરિયાદના જે પત્રની જે પતાવટના સિદ્ધાંતો એ 3 છે. ગ્રાહક હંમેશા સાચો હોય, યોગ્યતા અને વ્યાજબીપણું તપાસીને પતાવટ થાય અને ગ્રાહકે સાવધાન. આમ 3 એના સિદ્ધાંતો છે. તો હવે આપણે આ સમજ્યા. એ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. બંને ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં કે દાવા ફરિયાદના પત્રો લખતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે અને જ્યારે કમ્પ્લેન લખીએ છીએ લેટર, તેની પતાવટના પત્રમાં કયા સિદ્ધાંતે મહત્ત્વના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે દાવા ફરિયાદની પતાવટના પત્રમાં કઈ બાબતોએ ધ્યાનમાં રાખવાની છે, કે મુદ્દા આપણે કેવી રીતે લેટર લખીશું તે ધ્યાનમાં રાખવાના છે. પછી આપણે લેટર લખીશું કે જ્યારે આપણે કમ્પ્લેન લખીએ છીએ તો કમ્પ્લેન લેટર એ કેવી રીતે લખીએ છીએ એ આપણે સમજીશું.